હેલો મિત્રો, મોબાઈલમાં ગેમ રમતા રમતા બોર થઈ ગયા છો તો આ વિડીયો તમારા માટે છે. હું પહોંચી ગયો તો ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોન. મિત્રો, આ જગ્યાએ તમને રેસિંગ, શૂટિંગ, અવનવી VR ગેમ્સ ને કાર રેસિંગ તમામ ગેમ્સ તમે અહીંયા આગળ રમી શકો છો. અહીંયા આગળ તમે તમારા બાળપણની મોજ લઈ શકો છો. મિત્રો, એની સાથે સાથે ગેમ રમતા રમતા જીતો અવનવા. મિત્રો, અહીં ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોન ની બાજુમાં સ્નો પાર્ક આવેલો છે, જ્યાં આગળ તમે કાશ્મીર અને શિમલાની વાદીઓની ઠંડકનો અહેસાસ કરી શકો છો. અને હા, અહીં ગમે તેવી લાઈન હોય પણ તમે અહીં મોજ કરવાનું ચૂકશો નહીં. આ જગ્યાએ બરફના ગોલા બનાવીને તમારા મિત્ર ઉપર બરફનો વરસાદ વરસાવીને મોજ લઈ શકો છો. સાથે અવનવા કાર્ટૂન કેરેક્ટર સાથે પિક્ચર લેવાનું ચૂકતા નહીં. અને ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનમાં તમે આવ્યા હોય તો કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ કરીને જણાવજો. આખો વિડીયો જોજો. ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનમાં કેવો લાગ્યો અનુભવ મને કમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરી નાખજો. હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર. હું અત્યારે આવી ગયો છું ગાંધીધામમાં આવેલ ફેમસ ફન બ્લાસ્ટ. તો આજે આપણે વિઝિટ કરવાના છે ફન બ્લાસ્ટ. કઈ રીતનું ટિકિટ છે, શું જોવા લાયક છે, તમામ માહિતી આપણે શેર કરવાના છીએ. ચાલો મારી સાથે. કેમ છો મિત્રો? ફરીવાર આપણે મોજ મસ્તી અને ધીંગા મસ્તી કરવા માટે પહોંચી ગયા હતા ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનની અંદર. મિત્રો, આ ફન બ્લાસ્ટ ગેમ ઝોન ગાંધીધામમાં ઓમ સિનેપ્લેક્સની એક્ઝેક્ટ પાછળ આવેલો છે. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ શરૂ કરીએ. અને આજે તમને અવનવી ગેમ્સ અને મોટા પણ બાળકો બનીને અહીંયા આગળ ગેમ રમી શકે એવી અવનવી ગેમ્સ તમને આજે રમાડવાના છીએ. તો ફાઇનલી અત્યારે આપણા મિત્રો ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનની અંદર આવી ગયા છીએ. અને આવતાની સાથે તમને વર્ચ્યુઅલ ગેમ રિયાલિટીઝનો અનુભવ થશે. ત્યાં આગળ અવનવી વર્ચ્યુઅલ VR ગેમ્સ તમને જોવા મળશે, જ્યાં તમે અવનવી થીમની ગેમ રમી શકો છો. હવે તમે જોઈ રહ્યા છો, આ છે ચોકલેટ વિનિંગ ગેમ, જ્યાં તમે ગેમની અંદર અવનવી ચોકલેટ્સ જીતી શકો છો. તો જલ્દીથી પહોંચી જાઓ ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનની અંદર તમારા કાકા બાપાના, મામા ફોઈના પોરિયાઓ સાથે, અને કરો આનંદ, મોજ મસ્તી અને ધીંગા મસ્તી. મિત્રો, હવે આપણે આવી ગયા છે ચિલ્ડ્રન સેક્શનમાં, જ્યાં તમે જોઈ શકો છો ટેમ્પોલિન ગેમ. અહીંયા આગળ બાળકો કૂદાકૂદ કરીને ધીંગા મસ્તી કરતા હોય છે, અને અવનવી ગેમ તમને અહીંયા આગળ જોવા મળશે. સાથે સાથે બાળકોની સેફટી માટે અહીંયા બાજુમાં સુપરવાઇઝર બી તમને જોવા મળશે. મિત્રો, ઉપરની ગેલેરીની અંદર તમને આર્કેડ ગેમ્સ, બોલિંગ ગેમ્સ રમવા મળી જશે. ઇવન ખાવા પીવાની આઈટમ પણ તમને મળી જશે. મિત્રો, ગેમ ઝોનની ટિકિટની વાત કરું તો માત્ર 1000 રૂપિયાથી પેકેજ ચાલુ થાય છે. 1000 રૂપિયા, 2500 રૂપિયા, 5000 અને 10000. અલગ અલગ પેકેજમાં તમને અલગ અલગ પોઈન્ટ મળે છે. જેમ ગેમમાં જે ગેમ રમી હોય એમાં તમે વિડ્રો કરીને ગેમ રમી શકો છો. સાથે સાથે ગેમમાં જે ટિકિટ મળે એનાથી તમને ગિફ્ટ પણ જીતી શકો છો. મિત્રો, ટાઈમિંગની વાત કરું તો સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોન ઓપન હોય છે. અહીંયાની એડ્રેસની વાત કરું તો ઓમ સિનેપ્લેક્સની એક્ઝેક્ટ પાછળ આર્યુ પાર્ક આવેલું. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા હતા ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો સ્નો પાર્ક, જેની ચાર્જીસ 500 રૂપિયા છે, જેની ટિકિટ તમારા લગતી લેવાની રહેશે. તમે જેવા એન્ટર થાવ છો કે તમને આ રીતની બેન્ડ પહેરવામાં આવે છે, અને તમે સાથે સાથે કોસ્ચ્યુમ આપવામાં આવે છે. મિત્રો, ટાઈમની વાત કરું તો તમે જેટલી વાર સુધી તમારા એ પાર્કની અંદર રહેવું હોય તેટલી વાર તમે મોજ કરી શકો છો. મિત્રો, ફાઇનલી આપણે કોસ્ચ્યુમ પહેરી લીધું છે. કોસ્ચ્યુમની અંદર તમને ઉપરનો કોટ તેમજ શૂઝ આપવામાં આવે છે. જે તો ચાલો, હવે આપણે જઈ રહ્યા છીએ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે, ગરમીથી રાહત મેળવવા માટે સ્નો પાર્કમાં. જેવો સ્નો પાર્કમાં એન્ટ્રી થાવ છો તમે જોવા મળે છે ફન બ્લાસ્ટનો લોગો. અને હવે આતુરતાનો અંત આવી ગયો છે, અને હવે આપણે પહોંચી ગયા છે ફન બ્લાસ્ટની અંદર ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે. જાણે તમે કાશ્મીરમાં આવી ગયા હોય, સ્વિટ્ઝરલેન્ડમાં આવી ગયા હોય. ચારે બાજુ તમને બર્ફીલા પહાડ, બર્ફીલા રીંછ, ભાલુ તેમજ અલગ અલગ પ્રાણીઓ તેમજ અલગ અલગ કહેવાય કે કિલ્લા બનાવવામાં આવ્યા છે, એ તમને જોવા મળશે, જેની મોજ તમે લઈ શકો છો. સો મિત્રો, તમે જોઈ શકો છો નાના મોટા બાળકો સૌ કોઈ અહીંયા આગળ અલગ અલગ એક્ટિવિટીનો આનંદ ઉઠાવી રહ્યા છે. અને સાથે સાથે ગરબા અને અનવા ગીતોની મોજ બી તમે અહીંયા કરી શકો છો.
હવે આપણે પહોંચી ગયા હતા ગુફાની અંદર ને અહીંયા આગળ અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર, મોટું પતલું, ડોરેમોન, એની સાથે પિક્ચર ક્લિક કરવાનું ભૂલતા નહીં. મિત્રો ફાઇનલી છે ને હવે બરફના ગોલા બનાવીને જે મોજ કરી છે ને, મેં આહા શું વાત કરું. એકબીજા ઉપર બરફના ગોલા અને બરફ ઉડાડીને જે મજા કરી છે, આહા જાણે કાશ્મીરની મજા મોજ માણી હોય ને એવી મજા આવી. જાણે શિમલાની મોજ કરી હોય ને એવો જ માહોલ તમને અહીંયા જોવા મળશે. મિત્રો આ જગ્યાએ આવો એટલે બરફની સ્લાઇડની તો મોજ તો લેવાની ભૂલતા જ નહીં. મિત્રો આ જગ્યાએ તમે સ્લાઇડ કરશો એટલે જાણે તમે શિમલા અને કુલ્લુ મનાલી જાણે ઘાટીમાંથી તમે સ્લાઇડ કરી રહ્યા હોય એવો તમને ઠંડકનો અહેસાસ થશે. હા ફૂલ પૈસા વસૂલ. મિત્રો ઠંડી ઠંડી મોજ શિમલા અને કાશ્મીરમાં તમને જ્યારે સ્લાઇડિંગ કરતા હોય એવી મોજ તમને માત્ર 500 રૂપિયાની અંદર જોવા મળશે. અને હા મિત્રો, એક બાજુ મ્યુઝિક, એક બાજુ ગરબા અને ડાન્સ, સાથે સાથે તમારા મિત્રો ઉપર બરફનો ઠંડકનો અહેસાસ કરવાનું ભૂલતા નહીં. એકબીજા ઉપર બરફ નાખીને મોજ કરજો વાલા. મિત્રો હવે અમે ફાઇનલી પહોંચી ગયા હતા કેસલ ઉપર. ત્યાંથી જે વ્યૂ આવે છે ને, જોરદાર વ્યૂ, અને ખાસ કરીને પિક્ચર લેવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમે બી ફન બ્લાસ્ટમાં કેવી મોજ કરી મને કમેન્ટ કરીને જણાવજો. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને આપણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે પહોંચી જાઓ ફન બ્લાસ્ટ.